કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિવર્તન જરૂરથી આવી શકે, પણ એ માટે સૌથી પહેલાં પ્રજાએ પોતે જ પરિવર્તન માટે મન બનાવવું પડે। ભુજની જે હાલત આપણે છેલ્લા વર્ષોથી જોઈ રહ્યા છીએ, ભુજના રસ્તાઓ બરબાદ છે, ભુજના બગીચાઓ બરબાદ છે। રાજેન્દ્રબાગ આપણે સૌએ જોયો છે પહેલાં કેવો હતો અને આજે કેવો છે, અને એના મેન્ટેનન્સ પાછળ 96 લાખ વપરાયા પણ છે, એ આપણે બધા જાણીએ છીએ। ભુજમાં પાણીના વિતરણની શું વ્યવસ્થા છે? ભુજ આખું ઉકરડો બની ગયું છે। તો આ બધા પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો માટે જ્યારે ભુજની પ્રજા ઊભી થઈ જાય અને ભુજની પ્રજા પરિવર્તન માટે વોટ કરે, ત્યારે ભુજ જરૂરથી બદલાઈ શકે। અને અમને લોકોની એવી આશા છે કે આમ આદમી પાર્ટીના જે સક્ષમ ઉમેદવારો છે, એ ઉમેદવારો માટે ભુજની પ્રજા આ વખતે જરૂરથી મન બનાવશે અને આમ આદમી પાર્ટીને વિજેતા બનાવશે। અત્યારે જુબલી ગ્રાઉન્ડ ઉપર અમારે જે પક્ષમાંથી, અમારી આમ આદમી પાર્ટીમાંથી અમારે જે કેન્ડિડેટ અત્યારે જે જાહેર થયેલા છે કચ્છ માટે, જે ભુજ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં, એમનો સન્માન કાર્યક્રમ રાખ્યો હતો, એને સન્માનિત કર્યા છે। અને ખાસ તો એવું છે કે આજે ભાજપની ભ્રષ્ટ સરકાર છે, એમને જાકારો આપવા માટે અમે પ્રજાને પણ અપીલ કરીએ છીએ। પ્રજા ખરેખર અત્યંત ત્રાસી ગયેલી છે અને અમારા ઉપર જે અમારી પાર્ટીએ ભરોસો મૂક્યો છે એને મેં સંપૂર્ણપણે સાકાર કરશું। આમ આદમી પાર્ટીને એકદમ પ્રજાનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે। પ્રજા પણ એમ ઈચ્છે છે કે હવે આ ભ્રષ્ટ ભાજપની સરકારને જાકારો આપીએ, અને એ સમગ્ર ગુજરાતમાં પણ દેખાઈ રહ્યું છે। મારું નામ છે બટુકપુરી ઝવેરપુરી ગોસ્વામી, અને હું આણંદ પર સીટ ઉપરથી, તાલુકા પંચાયતની સીટ ઉપરથી ઉમેદવારી મેં નોંધાવી છે। પક્ષે મારા ઉપર ભરોસો મૂકીને મને આ રીતની જવાબદારી સોંપી છે, અને હું સંપૂર્ણપણે વફાદાર રહી અને પૂર્ણપણે વિજયી થઈ। ભુજમાં અત્યાર સુધી 20 ઉમેદવાર જાહેર થયેલા છે। કૃષ્ણા ઠક્કર, વોર્ડ નંબર 6 માંથી લડું છું। આજના કાર્યક્રમમાં અમારા જેના નામ જાહેર થયા છે એ બધાનું અહીંયા આગળ સન્માન અને શહીદ ભગતસિંહની પ્રતિમા કરીને હાર કાર્યક્રમ રાખ્યો છે। આમ આદમી પાર્ટીના એક સ્પષ્ટ જ મુદ્દા હોય છે કે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જ હોય છે। આજરોજ આમ આદમી પાર્ટીના ભુજ તાલુકા પંચાયત જેટલી પણ પંચાયતો છે એ અને ભુજ નગરપાલિકાના જે વોર્ડ છે એમાં જે ઉમેદવારોની અમે 2 યાદીમાં નામ જાહેર કરેલા છે, એમનું અભિવાદન કાર્યક્રમ અને સાથે સાથે પરિચય કાર્યક્રમ રાખેલું હતું, અને ક્રાંતિકારીની પ્રતિમા પાસે રાખેલું હતું। કેમ કે આ માત્ર એક ચૂંટણી નથી, પરંતુ એક ક્રાંતિ અમે જે ભુજ અને ભુજની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાવવા માંગીએ છીએ, આ એનું અમે રણશીંગું ફૂંક્યું છે। સમગ્ર ભુજ નગરપાલિકામાં જ્યારે પ્રજા તકલીફમાં આવી ગઈ છે, પ્રજા જ્યારે ઉહાપોહ પોકારી રહી છે, ત્યારે અમારા કેન્ડિડેટો વેરી વેલ એજ્યુકેટેડ કેન્ડિડેટો અમે જાહેર કરી રહ્યા છીએ, અને ભુજવાસીઓને અમે દેખાડી રહ્યા છીએ કે અમે તમને એવા કેન્ડિડેટો, અમે તમને એવા ઉમેદવારો આપીએ છીએ જે તમને દારૂ નહીં આપે, જે તમને ભોજન નહીં કરાવડાવે, જે તમને 500 રૂપિયા નહીં આપે, પરંતુ જે તમારા કામ કરશે, જે તમારા રોડ રસ્તા બનાવશે, જે તમારી ગટર વ્યવસ્થા સુધારશે। આમ આદમી પાર્ટીનો સૌથી પહેલો અને સ્પષ્ટ મુદ્દો છે કે આપણું ભુજ એ સ્વચ્છ, સારું અને સુઘડ ભુજ હોવું જોઈએ। એ સ્વચ્છ, સારું અને સુઘડ ભુજ બનાવવા માટે અમે ભુજ નગરપાલિકાના દરેક કેન્ડિડેટ અને સાથે સાથે ભુજની આસપાસના જે તાલુકા પંચાયત લડી રહેલા જે કેન્ડિડેટો છે, એમને આજે અમે ભુજની પ્રજા સમક્ષ અને ભુજ તાલુકા પંચાયતના સૌ ગ્રામ્ય વિસ્તારોની પ્રજા સમક્ષ અહીંયા ખુલ્લા મૂકેલા છે। એ માટે ખુલ્લા મૂકેલા છે કે જ્યારે પ્રજાજનો દેખશે કે દરેક કેન્ડિડેટ છે અત્યારથી સામે આવી ગયા છે। દર વખતે કેવું હોય છે જેન્યુઅનલી કે જ્યારે કોઈ ઉમેદવાર અન્ય પાર્ટીમાંથી આવે છે તો એ લોકો કેન્ડિડેટને બચાવતા હોય છે, ડરાવતા, કેમ કે કેન્ડિડેટોને સ્વાભાવિક છે કે ચૂંટણી વખતે ડરાવવાના અને ધમકાવવાના ઘણા બધા પ્રયાસો થતા હોય છે, પરંતુ અમારા કેન્ડિડેટો ક્રાંતિકારી છે। અમારા કેન્ડિડેટો પીછેહટ નહીં કરે, પ્રજાની સામે જ છે, અમે લડવાના જ મૂડમાં આવી ગયા છીએ।